Hello student, how are you? Myself Pritesh Deora, subject mathematics. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર એટલે કે ધોરણ 11 સંબંધ અને વિધેયમાં આપણે વિધેયના પ્રકાર જોયેલા. એમાં લાસ્ટ લેક્ચરમાં અગત્યના 3 વિધેય જોયેલા: અચળ વિધેય, ચિહ્ન વિધેય અને ત્યારબાદ અગત્યનું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. 1 માર્ક માટે એમસીક્યુમાં મહત્તમ અથવા તો ન્યૂનતમ પૂછાતું હોય છે. તો હવે મહત્તમ વિધેય અચળ વિધેયની વાત કરો તો અચળ વિધેયનો વિસ્તાર તમને મળતો તો એકાકી ગણ આરની વાત કરું છું. ત્યારબાદ આપણે જોયું ચિહ્ન વિધેય. તો ચિહ્ન વિધેયમાં 3 જ કિંમત મળે: -1, 0 અને 1. એક્સની કિંમત ધન હોય તો મળે 1, એક્સની કિંમત ઋણ હોય તો મળે -1 અને એક્સની કિંમત જો શૂન્ય હોય તો જવાબ આપણને મળતો તો 0. અને મહત્તમ પૂર્ણાંક ભાગની વાત કરો તો મહત્તમ પૂર્ણાંક ભાગ એટલે કે સ્ક્વેર બ્રેકેટમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનાથી નાના બધા જ પૂર્ણાંક, એમાં મોટામાં મોટો પૂર્ણાંક એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. એના ઘણા ખરા ઉદાહરણ પણ જોયેલા, એનું એક ટેબલ બનાવેલું અને એનો ગ્રાફ ડ્રો કરેલો. તો આનો વિસ્તાર શું? તો કે વિસ્તાર એટલે y અક્ષ ઉપર ધારણ કરેલી કિંમત. તો y અક્ષ ઉપર તો આપણને પૂર્ણાંક કિંમત ઘણી બધી મળતી હતી, તો એ આપણે લખી નાખી હતી કે એનો વિસ્તાર એટલે y અક્ષ ઉપરની ધારણ કરેલી કિંમત. એવું ને એવું જ વિધેય તો કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. કેવું વિધેય? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. ઇંગ્લિશમાં એને કહેવાય ન્યૂનતમ એટલે લોએસ્ટ, પૂર્ણાંક એટલે ઇન્ટીજર, ભાગ એટલે પાર્ટ અને વિધેય એટલે ફંક્શન. વિધેય એટલે ફંક્શન, લોએસ્ટ ઇન્ટીજર પાર્ટ ફંક્શન. શોર્ટ ફોર્મમાં એને LIF પણ દર્શાવાય છે. શું? શેના વડે? LIF વડે પણ દર્શાવાય છે. તો ન્યૂનતમ પૂર્ણાંક ભાગ, જેમ પેલું સ્ક્વેર બ્રેકેટમાં x હતું, એ આ કઈ રીતે ઓળખાય છે? જો f from R to R, f of x બરાબર સ્ક્વેર બ્રેકેટમાં x તરીકે તો ઓળખાય જ છે, પણ સાથે સાથે કહી દેવામાં આવે કે આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ છે. કેવું છે? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ છે. કંઈ ના કીધું હોય તો કાલે મેં તમને કીધેલું કે જો કંઈ કહેવામાં ન આવે તો તમે મહત્તમ છે એવું બતાવી શકો, પણ જો સ્પેસિફાય કરેલું હોય કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે તો તમારે એનું ન્યૂનતમ પૂર્ણાંક ભાગનું મૂલ્ય તમારે શોધવું પડે. એટલે આ સ્ક્વેર બ્રેકેટમાં x તરીકે તો દર્શાવાય જ છે, અથવા કાલનું યાદ છે તમને? ક્યાંથી પેક હતું? નીચેથી કે ઉપરથી? નીચેથી. એટલે આ રીતે હતું. હા કે ના? તો આ જે ફંક્શન છે એ ઉપરથી પેક છે. આ જે ફંક્શન છે એ ઉપરથી પેક છે. એટલે ઉપર એટલે સીલિંગથી પેક છે, તો આને સીલિંગ ફંક્શન પણ કહેવાય. સીલિંગ ફંક્શન. સીલિંગ ફંક્શન પણ કહેવાય. સીલિંગ ફંક્શન પણ કહેવાય. એટલે સ્ક્વેર બ્રેકેટ તો ખરું જ, સાથે સાથે ઉપરથી પેક. આનું અર્થઘટન શું થાય? કે શું આવે કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ કઈ રીતે શોધો? તો અર્થઘટન સ્ક્વેર બ્રેકેટમાં x અથવા તો ઉપરથી પેક x. આ ઉપરથી પેક છે ભાઈ, નીચેથી તો ખુલ્લું જ છે, એટલે કે સીલિંગ ફંક્શન x. તો x કે તેથી, પેલામાં શું હતું યાદ છે? મહત્તમમાં x કે તેથી નાના પૂર્ણાંકોમાં મોટો પૂર્ણાંક. આમાં એનાથી ઉલટું, એટલે કે x કે તેથી મોટા પૂર્ણાંકોમાંનો નાનો પૂર્ણાંક. x કે તેથી મોટા પૂર્ણાંકો લેવાના અને એમાં નાનો પૂર્ણાંક એટલે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ. એટલે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ. 1-2 ઉદાહરણ લઈએ તો વધારે આઈડિયા આવશે. ચાલો 2.3 સંખ્યા રેખા દોરો. ધેટ્સ ઇટ, કામ પૂરું. સંખ્યા રેખામાં 2, આ બાજુ 3. બોલો 2.3 ક્યાં આવે? તો કે આ બેની વચ્ચે. તો 2.3 આ કે તેથી મોટા કયા કયા આવે? 3, 4, 5, 6, 7, 8 બધા જ આવવાના. એમાં નાનામાં નાનો કોણ? તો કે 3. 2.3 નો ન્યૂનતમ પૂર્ણાંક ભાગ કેટલો થાય? 3. યાદ રહેશે? પાક્કું? કઈ રીતે શોધ્યું તે? સંખ્યા રેખા એકાદ વખત બનાવી નાખો ને એટલે ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. બહુ ઇઝીલી થઈ જતું હોય છે. હજી એક લઈએ. ચાલો, આવું આપી દીધું છે. પાઈ
પાઈ એટલે 3.14. 3.14 કોની વચ્ચે હોય તો કે 3 અને 4ની વચ્ચે. એનાથી બધા જ મોટા પૂર્ણાંક, એમાં નાનામાં નાનો પૂર્ણાંક. જવાબ કેટલો આવશે? 4. જવાબ કેટલો આવશે? 4. પછી 3.14 સ્પેસિફાઈ લખવાની અહીંયા જરૂર નથી. એના પછી લઈ લો, ચાલો -2.5 ઉપરથી પેક છે. -2.5 તો સંખ્યા રેખા ઉપર -2.5 ક્યાં આવે તો કે આ બાજુ આવે વચ્ચે. એનાથી મોટા બધા જ પૂર્ણાંક, એમાં નાનામાં નાનો પૂર્ણાંક કયો? -2. કયો આવશે? -2. યાદ રહેશે. આ બેની વચ્ચેની કિંમત, એનાથી મોટા બધા જ પૂર્ણાંક, એમાં નાનામાં નાનો પૂર્ણાંક એટલે -2. યાદ રહેશે. હજી એક કિંમત લઉં, ચાલો -22/7. -22/7 એટલે જ -3.14. -3.14 ક્યાં આવે તો કે -3 અને -4ની વચ્ચે. આનાથી બધા જ મોટા, એમાં નાનામાં નાનો. જવાબ કેટલો આવશે? -3. જવાબ કેટલો આવશે? -3. ક્યારેક એમ થાય કોઈ પૂર્ણાંક સંખ્યા જ હોય તો બતાવી દો. ચાલો પૂર્ણાંક સંખ્યામાં 2 કે 2થી મોટા, એમાં બધામાં નાનામાં નાનો તો કે 2 જ થાય. 0 તો 0 જ થાય. -1 તો -1 જ થાય. હા કે ના? યાદ રહેશે? પાક્કું. તો મહત્તમમાં શું હતું? જે સંખ્યા આપી હોય તે કે તેનાથી બધા જ નાના, એમાં મોટામાં મોટો. ન્યૂનતમમાં શું છે? જે સંખ્યા આપી હોય તે તેનાથી મોટા, એમાં નાનામાં નાનો. ભલે નામ ન્યૂનતમ પણ લેવાના મોટા. નામ ન્યૂનતમ પણ લેવાના મોટા. એ જ રીતે મહત્તમ હોય તો નામ ભલે મહત્તમ, લેવાના નાના, એમાં મોટો. ન્યૂનતમમાં લેવાના મોટા, એમાં નાનો. ચાલો, આ થઈ ગયા ન્યૂનતમ પૂર્ણાંક ભાગના ઉદાહરણ. હવે જોઈએ આનો ગ્રાફ. પણ ગ્રાફ જોતા પહેલા આપણે એક ટેબલ બનાવીને ગઈ વખતે મહત્તમમાં કરેલું એ રીતે કરીએ તો વધારે આઈડિયા આવે. કે આ માની લો એક્સની કિંમત છે અને આ બાજુ f ઓફ એક્સની કિંમત છે. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ x. ફરીવાર કહું છું, સ્ક્વેર બ્રેકેટને પણ ન્યૂનતમ પણ બાજુમાં તમને લખીને આપી દેવામાં આવશે. મહત્તમ હોય તો GIF અથવા તો મહત્તમ પૂર્ણાંક ભાગ એવું પણ દર્શાવી દેવામાં આવે. ક્યારેક MCQમાં આવું પૂછે 3.4 તો નીચેથી કાઉન્સ એમ નહીં માનતા કોમ્પ્યુટર મિસ્ટેક છે, ભૂલી ગયા છે. ના, નામ નહીં આપું પણ આવું એક સ્કૂલના પ્રિન્સિપાલે કરેલું. એ પ્રિન્સિપાલનો આગ્રહ એવો હતો કે પેપર તમે કાઢો એટલે પેપર એક વખત પ્રિન્સિપાલને બતાવવાનું. તો મેં કીધું સારું બતાવશું. બતાવ્યું એટલે મેં આ રીતે એક કિંમત આપેલી 3.4 કે એવી કંઈક સમથિંગ હતી, કિંમત તો યાદ નથી. પછી પેપર એણે ચેક કરીને પાછું મારી પાસે મોકલ્યું કે અમે સહી કરી નાખી, મેડમે સહી કરી દીધી. પછી અહીંયા મેં જે સ્ક્વેર બ્રેકેટ ખુલ્લો રાખેલો ને એણે પેક કરી દીધો. મેં કીધું મેડમ આ શું કામ કર્યું? તો કે તમે ભૂલી ગયા હતા. ભૂલી નહોતા ગયા, આ અમારું ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે. કેવું છે? ન્યૂનતમ. ચાલો જોઈએ x અને f ઓફ x. ઘણી બધી કિંમત આરમાંથી લેવાની કીધી છે. હું વચ્ચેથી કિંમત ચાલુ કરું છું. -4 લેસ ધેન x -3. બોલો, -4 થી -3 વચ્ચેની કિંમત આ રહી. -4 થી -3 વચ્ચેની કોઈ પણ કિંમત આપેલી હોય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ શોધવો હોય તો તમે કામ શું કરો? આનાથી મોટી બધી, એમાં નાનામાં નાની. જવાબ કેટલો આવે? -3. તો જવાબ અહીંયા કેટલો આવવાનો? -3. હજુ એક કિંમત એવી છે કે એ કિંમત લેશો ને તો જવાબ -3 જ આવશે. મહત્તમમાં જો પૂરેપૂરું ધ્યાન રાખ્યું હોય તો ન્યૂનતમમાં ખબર પડી જ જાય કે -3 લેશો તો જવાબ આવશે -3 જ. યાદ રહેશે? ચાલો, -3 થી લઈને -2 સુધીની કિંમત તો જવાબ -2. એક કિંમત એવી કઈ તો કે -2 એ લેવાના છે, એટલા માટે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી દીધું. તો હવે ડાયરેક્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ લખીશ. -2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. જવાબ -1. -1 લેસ x લેસ ઓર ઇક્વલ ટુ 0. જવાબ 0. 0 લેસ x લેસ ઓર ઇક્વલ ટુ 1. જવાબ 1. હા કે ના? 0 થી 1 ની તમે કોઈ પણ સંખ્યા પસંદ કરો, જવાબ 1 જ આવવાનો છે. ચાલો, 1 લેસ x લેસ ઓર ઇક્વલ ટુ 2. જવાબ 2. 2 લેસ x લેસ ઓર ઇક્વલ ટુ 3. જવાબ 3. 2 અને 3 વચ્ચે કોઈ પણ કિંમત હોય એનાથી બધા જ મોટા, એમાં નાનામાં નાનો 3 જ આવે. ચાલો, 3 લેસ x લેસ ઓર ઇક્વલ ટુ 4. જવાબ આવશે 4. આવું તો ચાલુ જ રહેશે. તો ધ્યાનથી જુઓ તો આ બાજુ જે વિસ્તાર ગણ છે એટલે કે fxની કિંમતનો ગણ છે, જે પ્રતિબિંબનો ગણ છે, એમાં પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે અને નામ જ પૂર્ણાંક ભાગ વિધેય છે. શું છે? પૂર્ણાંક ભાગ વિધેય. આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચાલો, x અક્ષ,
વાય અક્ષ 0 1 2 3 4 -1 -2 -3 -4 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 અને -5 આ બાજુ 1 2 3 4 5 સુધી 1 2 3 4 5 ચાલો જુઓ -4 થી -3 -4 થી -3 આ બે વચ્ચેની કિંમત લેશો ત્યારે જવાબ મળે છે -3 તો -3 ની લાઈનમાં અહીંયા આવશે તો -4 લેવાના નથી એટલે પોલું વર્તુળ થી લઈને -3 લેવાના છે તો ઘેરું કાળું કુંડાળું હા કે ના મહત્તમમાં રિવર્સ થઈ જતું હતું ડાબી બાજુ ઘાટું વર્તુળ હતું ઘેરું કાળું કુંડાળું હતું જ્યારે જમણી બાજુ એમાં પોલું વર્તુળ હતું આમાં ડાબી બાજુ પોલું વર્તુળ છે અને જમણી બાજુ ઘેરું કાળું કુંડાળું છે એ ગોખવાનું નથી પણ તમારે જ જોવાનું કે કિંમત કઈ લો તો તમને કયો જવાબ મળે છે ચલો -3 થી લઈને -2 સુધીની વાત કરતા હોય તો -3 થી લઈને -2 સુધીની વાત જવાબ મળે -2 તો -3 લેવાના નહીં ત્યાંથી લઈને -2 ઘેરું કાળું કુંડાળું -2 થી લઈને -1 સુધીમાં તો જવાબ મળે -1 -1 થી લઈને 0 સુધીમાં જવાબ મળે 0 0 થી લઈને 1 સુધીમાં જવાબ મળે 1 1 થી લઈને 2 સુધીમાં જવાબ મળે 2 2 થી લઈને 3 સુધીમાં જવાબ મળે 3 અને 3 થી લઈને 4 સુધીમાં જવાબ મળે 4 આ પ્રોસેસ ચાલુ જ રહેશે આ પણ દાદર જેવો જ આલેખ છે જો છે કે નહીં તો મહત્તમ પૂર્ણાંક ભાગ અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગમાં બહુ નાનો એવો ડિફરન્સ છે વ્યાખ્યા પરથી આલેખે વાય અક્ષ ઉપર ધારણ કરેલી કિંમત એટલે જ વિસ્તાર ગણ તો અહીં વાય અક્ષ ઉપર એટલે કે જે જવાબમાં આવે છે ઘણી બધી જ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે તો લખી નાખીએ લાઈન તમે ગ્રાફની નીચે લખજો કે અહીં આલેખ વાય અક્ષની માત્ર પૂર્ણાંક કિંમત જ ધારણ કરે છે તેથી તેનો વિસ્તાર RF બરાબર તબડક તબડક -3 -2 -1 0 1 2 3 તબડક તબડક આખો જ પૂર્ણાંકગણ મળે આ ન લખવું હોય તો આવું પણ લખી શકાય RF બરાબર Z હવે વાત કરો કે વિધેય સંબંધ જે બન્યો છે એક છે કે અનેક એક છે તો ઘણા વાય અક્ષ ઉપર જોવે કે આગળ તો સાહેબે કીધું હતું વાય અક્ષનું પુનરાવર્તન થાય તો અનેક એક ન થાય તો એક આમાં વાય અક્ષનું પુનરાવર્તન થતું નથી ના થાય છે કેમ બે ઉદાહરણ લઈને સમજીએ 2.3 2.5 અને 2.8 ચાલો 2.3 નો પૂર્ણાંક ભાગ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ કેટલો એટલે અહીંયા 2.3 આવે એનાથી મોટા બધા એમાં નાનામાં નાનો જવાબ કેટલો આવ્યો 3 આનો પણ 3 આનો પણ 3 બધા એક જ છે ને કિંમત અલગ અલગ જવાબ 1 કિંમત અલગ અલગ જવાબ 1 સંબંધ કેવો અનેક એક કેવો બની ગયો અનેક એક તો આપેલ સંબંધ અનેક એક સંબંધ છે બોલો હા કે ના આપેલ સંબંધ કેવો છે અનેક એક તો મહત્તમમાં પણ સંબંધ અનેક એક હતો ન્યૂનતમમાં પણ સંબંધ અનેક એક છે આપણે ગ્રાફ જોયો એનો ટેબલ જોયું અને એની વ્યાખ્યા જોઈ ફરીવાર કહું છું ન્યૂનતમ એટલે ક્યાંથી પેક કરશો ઉપરથી સીલિંગમાંથી તો એને કેવું ફંક્શન કહેવાય સીલિંગ ફંક્શન પણ કહેવાય યાદ રહેશે પાક્કું અને મહત્તમ એટલે નીચેથી તળિયાથી પેક એટલે એને ફ્લોર ફંક્શન પણ કહેવામાં આવે છે પાક્કું ઇઝ ઇટ ક્લિયર મસ્ત છે ગ્રાફ ચાલો આગળ જોઈએ તો આપણે મહત્તમ અને ન્યૂનતમ બંને પૂર્ણાંક ભાગ વિધેય પૂરા કર્યા ફરીવાર કહી દઉં મહત્તમ પૂર્ણાંક ભાગ એટલે કે જે સંખ્યા આપેલી હોય તે કે તેથી નાના બધા જ પૂર્ણાંક એમાં મોટામાં મોટો પૂર્ણાંક જો ન્યૂનતમ પૂર્ણાંક ભાગ આપ્યો હોય તો આપેલી સંખ્યા હોય તે તેનાથી બધા જ મોટા પૂર્ણાંક એમાં નાનામાં નાનો પૂર્ણાંક આ ન્યૂનતમ અને મહત્તમ પરથી એક નવું વિધેય આપ્યું ઘણી ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ છે ઘણામાં નથી પણ જાણ ખાતર આપણે કરી દઈએ ચલો એક વિધેય બીજું નવું આવ્યું નામ આપણે પછી આપશું પણ પહેલાં હું અમુક કિંમત તમને આપું
કે હું તમને એક્સની કિંમત આપું છું અને એફ ઓફ એક્સ તમારી રકમ કંઈક આવી છે એક્સ માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ. આ કંઈ નથી આપ્યું તો કેવો સમજશો? કેવો? મહત્તમ, હા કે ના? અથવા કહી દેવામાં આવે પણ આ મહત્તમ પૂર્ણાંક ભાગ છે. ઓકે, તો હવે આપણે એનો કિંમત શોધીએ. ચાલો, તો હું આપું છું કે એક્સની કિંમત છે 1.5. એક્સની કિંમત છે 1.5. તો એફ ઓફ 1.5 બરાબર મૂકો એક્સની જગ્યાએ 1.5 માઇનસ 1.5. ચાલો, તો 1.5 એઝ ઇટ ઇઝ માઇનસ 1.5નો પૂર્ણાંક ભાગ કેટલો? મહત્તમ. 1.5 1 અને 2 ની વચ્ચે હોય, એનાથી નાના બધા, એમાં મોટામાં મોટો કેટલો આવશે? 1. કેટલો આવશે? 1. તો 1.5 માંથી 1 બાદ કરો તો જવાબ આવે 0.5. જવાબ કેટલો આવ્યો? 0.5. હું આને બોક્સ બનાવી દઉં છું. ચાલો, આનો જવાબ આવ્યો 0.5. બીજી એક કિંમત લઉં છું 1.8. મૂકો કિંમત. એફ ઓફ 1.8 બરાબર 1.8 માઇનસ 1.8. તો 1.8નો મહત્તમ પૂર્ણાંક ભાગ 1. જવાબ આવશે 0.8. ચાલો, 1.9 લઉં છું તો એફ ઓફ 1.9 બરાબર 1.9. તો 1.9 માઇનસ 1.9. 1.9નો મહત્તમ પૂર્ણાંક ભાગ 1 અને 2 ની વચ્ચે, એનાથી નાના બધા, એમાં મોટામાં મોટો કોણ આવવાનો? 1. 1.9 માંથી 1 જાય તો જવાબ આવે 0.9. હા કે ના? પડી ખબર? પોઈન્ટ વાળી કોઈ પણ કિંમત લઈ લો. ચાલો, એક કામ કરીએ, 2.873 લઈએ. કઈ લઈએ? 2.873. તો એફ ઓફ 2.873 બરાબર 2.873 માઇનસ સ્ક્વેર બ્રેકેટમાં 2.873. તો 2.873 એઝ ઇટ ઇઝ રહેશે. હા કે ના? આને બોક્સ બનાવી દઈએ, આને પણ બોક્સ બનાવી દઈએ. તો 2.873નો પૂર્ણાંક ભાગ, મહત્તમ પૂર્ણાંક ભાગ કેટલો? તો કે 2.873 હોય કોની વચ્ચે? તો કે 2 અને 3 ની વચ્ચે. કયો શોધવાનો છે? તો કે મહત્તમ. એનાથી નાના બધા, એમાં મોટામાં મોટો કેટલો આવશે? 2. તો 2.873 માંથી 2 બાદ કરો, જવાબ આવશે કેટલો? 0.873. જવાબ કેટલો આવશે? 0.873. હજી એક ઉદાહરણ લઈએ. ચાલો, 11.99. એફ ઓફ 11.99. તો 11.99 માંથી મહત્તમ પૂર્ણાંક ભાગ 11.99 બાદ કરો. 11.99 માઇનસ 11.99. પછી ઘણા એવું વિચારે પોઈન્ટ પછી 2 આંકડા પછી ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો છે તો આપણે 9 છે તો એને બહાર કરી નાખીએ. ના, બરાબર. 11.99 રિયલમાં કોની વચ્ચે છે? તો કે 11 અને 12 ની વચ્ચે. એનું મહત્તમ પૂર્ણાંક ભાગ શોધવો હોય તો એનાથી નાના બધા, એમાં મોટામાં મોટો. જવાબ કેટલો આવશે? તો કે 0.99. 0.99. એકાદી ઋણ કિંમત પણ લઈ ચેક કરીએ. ચાલો, -4.52. -4.52. તો એફ ઓફ -4.52 ઇઝ ઇક્વલ ટુ -4.52 માઇનસ સ્ક્વેર બ્રેકેટમાં -4.52. આ -4.52 કોની વચ્ચે આવે? તો કે -5 અને -4 ની વચ્ચે. તો મૂકો -4.52 માઇનસ -4.52નો પૂર્ણાંક ભાગ શોધવો હોય એનાથી નાના, એમાં મોટામાં મોટો કોણ? -5. તો -5. માઇનસ માઇનસ પ્લસ 5 માંથી 4.52 જાય તો જવાબ આવે 0.48. જવાબ આવે 0.48. હજી એક લઈ લઈએ. ચાલો, -1.7. તો એફ ઓફ -1.7 ઇઝ ઇક્વલ ટુ -1.7 માઇનસ સ્ક્વેર બ્રેકેટમાં -1.7. ચાલો, -1.7 ક્યાં આવે? તો કે -2 અને -1 ની વચ્ચે, આ બે ની વચ્ચે. એનાથી નાના બધા, એમાં મોટામાં મોટો કોણ આવ્યું? -2. તો -1.7 -2 2 માંથી 1.7 જાય તો જવાબ આવે 0.3. આ બધા જે સ્ક્વેર કર્યા છે, બોક્સ બનાવ્યા છે, ધ્યાનથી કિંમત જોવો ને તો બધી અપૂર્ણાંક કિંમત છે. કેવી કિંમત છે? અપૂર્ણાંક કિંમત છે. એટલે આ આખું વિધેય કેવું છે? તો કે અપૂર્ણાંક વિધેય છે. અપૂર્ણાંક વિધેય કઈ રીતે મળે? તો જે કિંમત આપી હતી તેમાંથી મહત્તમ પૂર્ણાંક ભાગ બાદ કરો તો તમને અપૂર્ણાંક વિધેય મળે. શું મળશે? અપૂર્ણાંક વિધેય. તો આપીએ આગળનું નવો ટોપિક, અપૂર્ણાંક ભાગ વિધેય. અપૂર્ણાંક ભાગ વિધેય. અપૂર્ણાંક એટલે ફ્રેક્શનલ
ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન યાદ રહેશે, દેખાય છે? હા. ચાલો, તો અપૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા શું? તો અપૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા એટલે પહેલાં તો વિધેય, તો કે f from r to r, f from r to r, f of x બરાબર x માંથી એનો મહત્તમ પૂર્ણાંક ભાગ બાદ કરો ને અપૂર્ણાંક ભાગ વિધેય કહે છે. અપૂર્ણાંક ભાગ વિધેય કહે છે. એક આમાં પૂર્ણાંક કિંમત લઈને બતાવું, બરાબર તમને? તો 2, તો f of 2 બરાબર 2 માઇનસ પૂર્ણાંક ભાગ 2, તો જવાબ કેવો આવ્યો? 0. આ બધી જે કિંમત આવે છે ને એ પોઈન્ટ સમથિંગ આવે છે, નાનામાં નાની 0 આવે છે, બરાબર? તો ચલો, એને કેવો ભાગ કહેવાય છે? અપૂર્ણાંક ભાગ વિધેય, અથવા તેને કર્લી બ્રેકેટ x કર્લી ઓફ x વડે પણ દર્શાવાય છે, અથવા તેને કર્લી બ્રેકેટ x વડે પણ દર્શાવાય છે. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ આનો ગ્રાફ કેવો આવશે તે, કે આનો ગ્રાફ કેવો આવશે. તો કિંમત હવે લઈ લો તો ચાલશે, અને ના લો તો પણ ડાયરેક્ટ મૌખિક ખબર પડી જાય એવી કિંમત છે, એટલા માટે થઈને નથી લેતા. ચલો, x અક્ષ, y અક્ષ, આ છે તમારો 0, આ છે 1, આ છે 2, આ 3, આ બાજુ -1, -2 અને -3. ઉપર કિંમત તમને આપી છે 1, આ બાજુ કિંમત આપી છે -1. ચાલો, 1 લો ત્યારે જવાબ કેટલો, કે ટેબલ બનાવીએ તો વધારે આઈડિયા આવશે. ચાલો, બનાવી દઈએ સાથે. તો x અને f of x, 1 લઈએ, 0.9 લઈએ, અથવા તો ચલો 0.9 લઈ લો, 0.8 લઈ લો, 0.4 લઈ લો, 2.4 લઈ લો, -2.3 લઈ લો, આવી અલગ અલગ કિંમત. 1 લો, મૂકો, 1 માઇનસ પૂર્ણાંક ભાગ 1, પૂર્ણાંક ભાગ 1નું મૂલ્ય 1, તો 1 માંથી 1 જાય તો 0. 0.9 લો, 0.9 માંથી 0.9 નો પૂર્ણાંક ભાગ બાદ કરો, જવાબ આવશે 0.9. આમાં જવાબ આવશે 0.8, આમાં જવાબ આવશે 0.4. 2.4 માંથી એનો પૂર્ણાંક ભાગ 2 બાદ કરો, જવાબ આવશે 0.4. -2.3 લીધું છે આપણે? નહીં, પણ સાથે બતાવી દો કે ભાઈ -2.3 એટલે સંખ્યા રેખા ઉપર -3 અને -2 ની વચ્ચે આવે, એનો મહત્તમ 3 થાય. 3 માંથી 2.3 બાદ કરવામાં આવે તો જવાબ આવે 0.7. તો અહીંયા જવાબ આવશે 0.7. કોઈ પણ કિંમત તમે લઈ શકો. ચાલો, 1 લીધી, આ 1, ત્યારે જવાબ 0, એટલે આ બિંદુ મળ્યું. હા કે ના? 1 પાસે જવાબ 0. 0.9 લેશો તો 0.9 અહીંયા હોય તો 0.9 એટલે અહીંયા આવશે. ત્યારબાદ 0.8 પાસે 0.8, 0.4 પાસે 0.4, 2.4 એટલે અહીંયા, તો એની પાસે જવાબ 0.4 આવશે, પાછો અહીંયા આવશે. 2.8 કીધું હોય તો 2.8 પાસે જવાબ 0.8 આવે, એટલે 0.8 પાછો અહીંયા આવશે. 1.9, ચલો 1.9 પાસે 0.9, તો 1.9 આ ઉપર એટલે 0.9 જવાબ આવશે. 0.8 પાસે, 0.7 પાસે, 0.6 પાસે, 0.1 પાસે, આ રીતે તમને કિંમત મળે છે. હા કે ના? આ બધાને જો જોડી દેવામાં આવે તો 0 મળે છે. હા, 0 મળે છે, 1 મળતો નથી. આ ક્યારેય અપૂર્ણાંકમાં 1 જવાબ આવ્યો ના. નાનામાં નાનો કયો આવ્યો? 0. નાનામાં નાનો 0. એ જ રીતે 1 અને 2 વચ્ચેની વાત કરતા હોય ત્યારે પણ 1 તો મળતો જ નથી. 2 અને 3 વચ્ચે પણ 1 તો મળતો જ નથી. 3 અને 4 વચ્ચે પણ 1 તો મળતો જ નથી. -1 થી 1 પાસે જાઓ તો પણ 1 તો મળતો જ નથી. 2 થી -2 થી પાસે જાઓ તો પણ 1 તો મળતો જ નથી. એનો મતલબ 1 જવાબ ક્યારેય આવવાનો જ નથી. એનાથી નીચેની બધી જ કિંમત આવે છે. બોલો હા કે ના? તેનો ગ્રાફ કંઈક આવો મળ્યો, કાંટા કાંટા ખૂંચેલો એવો ગ્રાફ છે ને, એટલે આ ગ્રાફ તમને મળે છે. હવે આના વિસ્તારની વાત કરતા હોય, અને વિસ્તાર એટલે જવાબ. આ બધા જવાબ જ હતા. આમાં નાનામાં નાનો જવાબ આવે છે 0. નાનામાં નાનો જવાબ આવે છે 0. મોટામાં મોટો જવાબ આપણે કિંમત લીધી એ ઉપરથી આવું 0.99, પણ 1 ક્યારેય આવતો નથી. 1 ક્યારેય આવતો નથી. તો અહીં લખાય, અહીં આલેખ y અક્ષની માત્ર સૌરુદ્ધ 0 જવાબ આવે છે. 1 નથી આવતો, તો 1 પાસે વિવૃત 0 થી
1 સુધીની કિંમતો ધારણ કરે છે. સુધીની કિંમતો ધારણ કરે છે માટે તેનો વિસ્તાર RF બરાબર સૌરુદ્ધ 0 થી વિવૃત 1. સૌરુદ્ધ 0 થી વિવૃત 1. હવે તમને એવું પૂછે કે આ સંબંધ કેવો છે, તો આપણે જોઈએ 1.8 પાસે જવાબ 0.8 આવ્યો. 1.8 પાસે જવાબ કેટલો આવ્યો? 0.8. હું એમ કહું 2.8 પાસે પણ 0.8 જ આવવાનો. 3.8 પાસે પણ જવાબ 0.8 જ આવવાનો. 3 અલગ અલગ વિધેયક એટલે કે 3 રકમ અલગ અલગ છે પણ જવાબ એનો સમાન છે. તો આપેલ સંબંધ અનેક એક સંબંધ ધરાવે છે. આપેલ સંબંધ અનેક એક સંબંધ ધરાવે છે. આ તમારો ન્યૂનતમ પૂર્ણાંક, મહત્તમ પૂર્ણાંક, આ બંને ઉપરથી આપણે અપૂર્ણાંક ભાગ આખો જોયો. યાદ રહેશે? તો અપૂર્ણાંક ભાગ વધારે ડીપમાં તો નથી પૂછતા પણ એનો વિસ્તાર પૂછાતો હોય છે ક્યારેક કે અપૂર્ણાંક ભાગનો વિસ્તાર કયો? તો સૌરુદ્ધ 0 થી વિવૃત 1. સૌરુદ્ધ 0 થી વિવૃત 1. હવે જોઈએ આપણે આગળનું વિધેય. અત્યાર સુધી ક્લિયર ને? ચલો આગળનું વિધેય આપણે જોઈએ બહુપદી વિધેય, જે 10મા ધોરણમાં તમે જોઈને આવ્યા છો તેવું જ. તો કે બહુપદીય વિધેય, નામ પરથી જ ખબર પડે. બહુપદી, બહુ એટલે વધારે, એક કરતાં વધારે કે એક કરતાં વધારે પદ હોય એને બહુપદી કહેવાય. ઇંગ્લિશમાં એનું નામ છે પોલિનોમિયલ. પોલિનોમિયલ વિધેય એટલે ફંક્શન, તો પોલિનોમિયલ ફંક્શન એટલે કે બહુપદી વિધેય. f from r to r. f from r to r. f of x બરાબર આવું કંઈક આપેલું છે. a0 a1x a2x નો વર્ગ a3x ની 3 ઘાત a4x ની 4 ઘાત અપ ટુ તબડક anx ની n ઘાત ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે. n ઘાતનું બહુપદી વિધેય કહે છે જ્યાં જે મહત્તમ ઘાત છે ને એનો સહગુણક 0 હોય નહીં. જ્યાં an is not equal to 0. બહુપદી એટલે એક કરતાં વધારે પદ હોય તે. અને આ બધી તમને બહુપદી એક કરતાં વધારે પદ લખાવ્યા એ બધી તમારી બહુપદી છે. પણ આ ઘાત છે એ ધ્યાન રાખજો ક્યારેય અપૂર્ણાંક ન હોય. ઘાત કેવી? અપૂર્ણાંક ન હોય. પૂર્ણાંક હોય. કેવી હોય? પૂર્ણાંક. પણ કેવી? તો કે અનઋણ પૂર્ણાંક હોય. કેવી હોય? અનઋણ પૂર્ણાંક. તો કે બહુપદી વિધેયની ઘાત અનઋણ પૂર્ણાંક જ હોય. અનઋણ પૂર્ણાંક જ હોય. દાખલા તરીકે ચાલો એક બહુપદી આપી છે f of x બરાબર x નો વર્ગ વત્તા 2x વત્તા 3 છે કે નહીં? કેટલી ઘાત છે? 2. કેટલી છે? 2. હજી એકાદી બહુપદી આપીશ. ચાલો g of x બરાબર x ની 4 ઘાત વત્તા 1. બોલો કેટલી ઘાત છે? 4 ઘાત વાળું બહુપદી વિધેય છે. એક બહુપદી આપેલી. ચાલો h of x બરાબર x ની 2/3 ઘાત વત્તા 5x વત્તા 7. બોલો તો 2/3 ઘાત વાળી બહુપદી છે નહીં? ના, અપૂર્ણાંક ઘાત આવી. કેવી આવી? અપૂર્ણાંક. તો અહીં h of x એ બહુપદીય વિધેય નથી. કારણ તો કે 2/3 ઘાત કેવી કહેવાય? અપૂર્ણાંક. કેવી કહેવાય? અપૂર્ણાંક. એટલે બહુપદી વિધેય વધારે ડિટેલમાં આનો વિસ્તાર કે એવું કંઈ છે નહીં. કેમ કે આમાં એક ઘાત આપેલી હોય એક્સની તો એ સુરેખ વિધેય બની જાય. 2 ઘાત આપેલી હોય તો એ વર્ગાત્મક વિધેય બની જતું હોય છે. ખ્યાલ આવશે? એટલે પણ ખાલી એટલું તમારે ધ્યાન રાખવાનું કે જે બહુપદીની ઘાત છે એ ક્યારેય અપૂર્ણાંક ન હોય. અને અપૂર્ણાંક હોય તો એને બહુપદી વિધેય કહેવાય નહીં. અપૂર્ણાંક હોય તો એને બહુપદી વિધેય કહેવાય નહીં. યાદ રહેશે? એના પછીનું અને લાસ્ટ સમમેય વિધેય.
સમમેય વિધેય. એક જ મિનિટ, ફ્રેમ કપાતી નથી ને? ના, ક્લિયર કટ દેખાય છે. ચલો, સમમેય વિધેય, સમમેય સંખ્યાનો ગણ આવી ગયો તે તો કે રેશનલ ફંક્શન. કેવું છે? રેશનલ ફંક્શન. સમમેય એટલે કે બે બહુપદીનો ભાગાકાર. બે બહુપદીનો ભાગાકાર તો કે fx અને g ઓફ x, આ બંને અલગ અલગ તમને બહુપદી વિધેય આપેલા છે. fx અને g ઓફ x એ બહુપદીય વિધેય હોય તથા આ જે છેદમાં જે હોય એટલે કે g ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. ફરીવાર, બે બહુપદી આપેલી હોય એનો ભાગાકાર તમારે કરવાનો, પણ જે છેદમાં હોય તે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપેલ બંને બહુપદીના ભાગાકારને એટલે કે h ઓફ x બરાબર fx ના છેદમાં gx, જ્યાં g ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો તેને સમમેય વિધેય કહેવાય. બહુ ઈઝી છે આ બંને તો, આમ બહુ ડિટેલમાં છે નહીં વધારે. બહુપદી એટલે એક કરતાં વધારે હોય, સમમેય વિધેય એટલે બે બહુપદીનો ભાગાકાર. પણ હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું કે આ જે સમમેય વિધેયમાં જે છેદમાં છે એ ક્યારેય 0 હોય નહીં. છેદમાં 0 થવા દેવાનું નહીં. દાખલા તરીકે f ઓફ x બરાબર x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ના છેદમાં x સ્ક્વેર વત્તા 1. આ તમને એવું કહી દીધું વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય એટલે એનો પ્રદેશ આપણે r માંથી લેવાનો. ક્યાંથી લેવાનો? r માંથી. પણ છેદ ક્યારેય 0 થવું જોઈએ નહીં. એટલે અહીંયા લખી દઉં છું x સ્ક્વેર પ્લસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x સ્ક્વેર પ્લસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એવું જ ઉદાહરણ લઈએ. ચાલો, g ઓફ x બરાબર x સ્ક્વેર વત્તા 2x વત્તા 5 ના છેદમાં x ની 4 ઘાત વત્તા 1. તો x ની 4 ઘાત વત્તા 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. છેદ ક્યારે 0 થાય નહીં. એક હજી ઉદાહરણ લઈએ. ચાલો, h ઓફ x બરાબર x સ્ક્વેર વત્તા 2x વત્તા 1 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 1. છેદ 0 ન થાય. અથવા ખાલી x સ્ક્વેર જ આપેલું હોય, આવું આપ્યું હોય કે x સ્ક્વેર નથી પણ x માઇનસ 1, તો તમને ખબર પડી જાય કે છેદ 0 ક્યારે થાય? જ્યારે 1 મૂકો ત્યારે થાય. હા કે ના? તો અહીં લખી દેવાય કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 1. x તમારે 1 લેવાના નથી. x તમારે 1 લેવાના નથી. યાદ રહેશે? તો આ થઈ ગયું તમારું બહુપદી વિધેય અને સમમેય વિધેય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેટલા બધા વિધેય પૂરા કર્યા છે એનો ચાર્ટ જોઈશું, એટલે વધારે આઈડિયા આવશે કે એક જ ચાર્ટમાં તમે ઘણું બધું યાદ રાખી શકશો. ઓકે, થેન્ક યુ.